આપણે જો સરસ મજાનો રોપ સોંપી દીધો છે અને વરસાદ પણ વધારે આવવા માંડ્યો છે અને આપણે જો અહીંયા ઠેઠ કુવે આપણે ગુંદો છે ત્યાં ઘડીક ઊભા રહી ગયા છે, નકર તો આપણે પલ્લી જવી. અને આ રીતનું આપણે જો આમ નીચે ખરી આવો એટલે આમ નીચેથી આમ ઢળીને આ બધા બારા કાઢ્યા કેટલા અને આપણે ભરી છે આ ડોલ જો આખી. તો પછી તારે વ્યાસવા જવું પડશે પોપૈયા. તમે વ્યાસવાની વાત રહેવા દો, બિલકુલ નહીં. હા, તમને મેં કીધું નતું આગલા વ્લોગમાં 5-25 રૂપિયા હાટુથી કઈ આપણે કઈ બંગલા નથી થઈ જવાનું નહીં. અને ભગવાન પાસે હું જો બે હાથ જોડીને રોજ દીવા કરું ત્યારે પ્રાર્થના કરું ને, તો એટલી જ પ્રાર્થના કરું કે હે ભગવાન દે ને તો એટલું જ દેજે કે અમારામાં અભિમાન ન આવી જાય એમ. હા, એ વાત છે. અને દુઃખ દે ને તો એટલું દુઃખ ન દે કે તારા ઉપરથી એમને ભરોસો ઉડી જાય. જય માતાજી, જય દ્વારકાધીશ, કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ઝીણો ઝીણો વરસાદ વરસવાનું ચાલુ છે અને ચાલુ વરસાદે આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને આપણે જ આવી છીએ રોપ સોંપવા. અને આ ઝીણો ઝીણો જો હમણાં વરસાદ ચાલુ છે તો આપણે આ સોંપવાનું ને એવું કામકાજ ખૂટતું નથી. આપણે ઘણી બધી મરચી, રીંગણી, ટમેટી ને એવું બધું સોંપ્યું છે અને ઘણો આમ એમ કે ઘણું બધું સોંપાઈ ગયું છે. તોય તે રોપ બધા આપે થોડો થોડોક એટલે આપણે સોંપીશ દેવી સીવી. અને કેમ કે અમારે ઓણ 2 વાર રોપ રાખ્યો હતો પણ 2 વાર પડી ગયો. અને જ્યારે વરહો વરસ અમે પહેલાં તે રોપ નાખતા હતા ત્યારે થતો હોય એટલે અમે બધાને દેતા હોય કોળી કોળી. તો આ વખતે અમને બધા કોળી કોળી દેશે તો રોજે રોજ આપણે થોડું થોડું એવું સોંપવાનું કામકાજ ચાલુ હોય. બાકી આવવાનું તો કંઈ નીકળવાનું ને એવું કાંઈ કામ નથી. તો આપણે જો આ વાટવાળા ખડે પોગી ગયા છીએ અને આ બાજુ જો બધું આ ખડ વઢાઈ ગયું છે અને આ બાજુ થઈ ગયું પાછું. અને ઓલી બાજુ દેખાય છે આ ખડની ઓલી બાજુ એ છે મકાઈ છે. મકાઈ પણ વાઢે એવી થઈ ગઈ છે. અને હવે આપણે રોપ સોંપવા જઈએ છીએ, તો કન્ટિન્યુ લોકમાં બનાવી રહેજો. તો આપણે જો સરસ મજાનો રોપ સોંપી દીધો છે અને વરસાદ પણ વધારે આવવા માંડ્યો છે અને આપણે જો અહીંયા ઠેઠ કુવે આપણે ગુંદો છે ત્યાં ઘડીક ઊભા રહી ગયા છે, નકર તો આપણે પલ્લી જવી. એટલે ઘડીક અહીંયા જ ઊભા રહીશું, વરસાદ થોડો હળવો પડે પછી પાછા વ્યા જઈશું. અને આપણે કૂવામાં જો ઓવરફ્લો થઈ ગયો છે. તો કેટલું બધું ઓલખોર હતું એ કરતાં વધારે પાણી આવી ગયું છે. જો આખો ભીરો છે. એ વખતે જ્યાં આપણે ઉતર્યા ત્યાં નીચે ઉતર્યા હતા અસ્થેલ ત્યાં નથી જવાય એમ. જો વધારે થઈ ગયું છે કાંઠે હાવ બેઉસ પાણી. થાંભલો જો ઘણો ઊંડો વયો ગયો છે. આ બધું જો અહીંયા હાલે એવું હતું એ બધું બંધ થઈ ગયું છે. આખો કૂવો ઢબોઢબનો ભીરો છે. અહીંયા કંઈક જો આ કંઈક કહેવાય રાફડો, એર દાદાનો રાફડો એવું કંઈક કહેવાતું હોય. તો હવે આ વરસાદ કાંક ધીમો પડે તો આપણે પછી ઘરે વ્યા જવી. હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જઈશું. તો આજે આપણે શનિવારની હોય આપણે રજા. તો આપણે આડે વાડીનું કામ કરતા હતા અને એમાં ચડી ગયા છે બપોરે. તો આપણે આવ્યા હતા ઘેર્યા તો અત્યારે વરસાદ નીચે બે લીંબુ પાક ઉપર આવી ગયા હતા ફૂલ અને નીચે ખર્યા હતા. તો આપણે તો નીચે આ હાથેડે કરી આ રીતનું આપણે આમ હાથેડું લીધું હતું અને આ રીતનું આપણે જો આમ નીચે ખરી આવો એટલે આમ નીચેથી આમ ઢળીને આ બધા બારા કાઢ્યા કેટલા અને આપણે ભરી છે આ ડોલ જો આખી આ ડોલ ભરીવાળી. કારણ કે અત્યારે શું છે વરસાદ હિસાબે પાણીનો ધરો હિસાબે અત્યારે પાકી જાય ઝટ અને નીચે ખરી જાય એટલે આપણે અંદરથી વીણી લીધા છે ને આવો કોક લીંબુ હોય એ રહી ગયા હોય તો આપણે આ વીણી લીધો. આવો કોક લીંબુની રહી ગયા છે અને અંદર પણ બહુ પાક્યા હતા ને નીચે ખરી ગયા હતા. તો આપણે નીચેથી બધા ભેગા કરી ડોલ ભરીવાળી છે અને હવે આપણે ડોલ હાથી ડોલ એને બીજા ફેરીએ. તો આપણે તો આખી મોટી ડોલ ભરી છે પણ લીંબુ તમે જુઓ મોટા સંતરા લીંબુ છે ને આમ જો ફેમિલી મસ્તીના. અત્યારે ચોમાસાના તો મસ્તીના પાક્યા છે ડોલ. તો આપણે છે ને આથું કરવું છે લીંબુનું. તો આપણે એ હાટું કંઈક ઉતાર્યા છે, પાકલ બધા ઉતારી લીધા છે અને આપણે આથું મસ્તીનું બનાવવાનું છે. આથું મને બહુ ભાવે છે
એટલે મારા બાને કીધું મેં હાથમાં બનાવી દીજો. તો આપણે હવે લઈને જઈએ છીએ ઘરે અને હવે બપોરાનું બધું થઈ ગયું છે તૈયાર. તો આપણે ડોલા હવે મૂકી દેવી. હાલો હવે બપોરાનું બધું તૈયાર કરી નાખ્યું લાગે હે. બપોરાનું તૈયાર કરી નાખ્યું શું બધું તૈયાર કમ્પ્લીટ જ છે. જો આપણે બપોરા હવે કરવા બેસી જવાનું છે કા. જો હવે બપોરા કરવા બેસી દઈએ કા. તો ત્યાં એક નહીં ને અમારા દીદી બેન આવી ગયા છે રોશનીબેન બાળ મંદિરેથી. બાળ મંદિરે ગઈ બેટા હે બાળ મંદિરેથી આવી ગયા છે તો ટિફિન લઈને. આમાં નયનભાઈને તો હા હા એને કાંઈ જવું નહીં. તમે નયન કાંઈ જાય નહીં તારે બાળ મંદિરે નહીં જવાનું. એટલે અમે હર્ષિલભાઈ જો રોવાનું ચાલુ કર્યું છે. તો હાલે એને તેડી લેતું આ ઉપર ગયા આપણે આવીએ 3 મિનિટ પાસે આવીએ. હાલ ઉભી થઈને કોરસ આવીએ. હાલ આવીએ જો બે જો આ બે જાય આ ભાત ને એવું હોય તો સરસ મજાનું ગરમે ગરમ બપોરા કરવાનું. તો આવી જાવ ફેમિલી બધા બપોરા કરવા. થોડા બધું આવ્યા છીએ અને નહીં અમે બી આ બધું આવ્યું છે. શું કરે છે મને એમ છે પોપિયા સોંપતીઓ કેવું કાંક કરે છે બધું હે. પોપિયા સોંપા શું કરે સોપિયાવાળા એ ક્યારે સોપિયાવાળા હમણાં સોપિયાવાળા કેટલા સોંપ્યા જો 1 2 3 4 5 6 7 8 9 10 એક પોપિયા સોંપી દીધા. 10 સોંપ્યા છે અને બધાય બે છે એટલે 20 પોપૈયા થાય ને. એટલે તો પછી તારે વેસવા જવું પડશે પોપિયા. તમે વેસવાની વાત રહેવા દો બિલકુલ નહીં. હા તમને મેં કીધું નતું આગલા વ્લોગમાં એવું એક વાર તો વ્લોગ ઉતાર વિશે વાતું થાય છે એમાં તમે મને તગારું લઈને વેસવા મોકલો તો બધા કેવી વાતું કરી. ના મેં કીધું આટલા બધા વાવ્યા છે ક્યારેક મેં વેસવા જવું હોય એમ. એટલે વેસવાની આપણે કેટલો બધો બગીચો છે અત્યારે. લીંબુ કેટલા થાય તમને ખબર છે? એ બતાવો ને મેં બપોરે ડોલ ભરીને આવી ફેમિલીને બતાવ્યો તો એ ડોલ તો તમે આજ રજા હતી એટલે આજ ડોલ ભરી. રોજે રોજ ગમે એ આવે છે ને ઘરે બધાને જબલા ભરીને દેવી છે. એક દી એક તગારું થાય એમ છે તો નો વેસ છે એવી. આપણે આ બગીચામાં જે કઈ ફળ થાય છે કે પડામાં ગમે એ થાય છે એ બધું આપણે દાન જ કરી દેવી છે બધાને. હા એ વાત તારી હાજી. કારણ કે ઘણા એમ કહે છે અત્યારે પાતર વેલિયા છે એના પાંદડા કે તમે માર્કેટમાં વેચી આવો તો કે એનો ઘણો ભાવ આવે. લીંબુ છે એ તમે વેચી આવો તો ઘણો ભાવ. પણ આપણે વેચવા નથી જતા. આડોશી પાડોશી ને બધાને આપણે કેવી છે તમે પાત્ર ખાવા તો બનાવ્યા હોય તો તમે પાંદડા લઈ જજો. એટલે આડોશી પાડોશી બધા લઈ જાય અને એ અને બધાને એમ થઈ જાય કે અમને દીધું હોય ને એ બધા થાય રાજી. અને લીંબુ એ બધાને કેવી છે તમે લઈ જજો. અને આપણે વેચીને ખાઈએ એમ લીંબુ અડધા ગામ સુધીને પોગે છે. હા એમ આપણે કાકાની સાસ લેવા આવે ને એ ગમે આયા હોય ને એ લઈ જ જાય. થોડાક માંથી નહીં થોડાક એ બીજાને દે એમ અડધા ગામમાં લગભગ પોગતા છે. આપણે એક લીંબુડી ઓલી બાજુ છે, એક અહીંયા મોટી જબર છે, એક ઓલી બાજુ 3 લીંબુડીયું છે ને અહીંયા. 3 માંથી એક દી તગારું ઉતરે છે. અને પત્તર વેલ્યા તો હું કે રોજે રોજ જેમ એ કાપો ને એમ બહુ જ થાય ને બહુ જ ઓલું થાય. પણ આપણે એવું કઈ વેચતા નથી નહીં. હા યા ભલે બીજા માણસ બધા ખાઈને રાજી થાય એમાં ખાવા ચીજ છે ખાવાની જ છે. હા એમ. અને આપણે કાંઈ એવું વેચવા નથી જવાનું. પણ માણસ ખાય છે ને એને બધાને એમ થઈ જાય થાય ને એમ કે ભાઈ લીંબુ આપણે દીધા રાજી થાય છે ને આપણે એ જોવાનું હોય. માણસ આપણે વેચીએ શું મળવાનું છે? વેચીએ 5 પછી મળશે તમને. અને એ તો ઓલો માણસ મોટે જાય તો માણસ એમ રાજી થાય કે આ જો આપ્યું એમ જીવ કે આનો જબરો છે કે તે બાને 5 પછી રૂપિયા હાટુથી કઈ આપણે કઈ બંગલા નથી થઈ જવાના નહીં. અને ભગવાન પાસે હું જો 2 હાથ જોડીને રોજ દીવા કરું ત્યારે પ્રાર્થના કરું ને તો એટલી જ પ્રાર્થના કરું કે હે ભગવાન દે ને તો એટલું જ દેજે કે અમારામાં અભિમાન ન આવી જાય એમ. હા એ વાત છે. અને દુઃખ દે ને તો એટલું દુઃખ ન દે કે તારા ઉપરથી એમને ભરોસો ઉડી જાય. હા એ વાત છે. એવી રીતના આપણે જેમ આટલા સેવી ને એમ જ આપણે જિંદગી જીવવાની છે. આપણે એવું નથી
કે બંગલા કરી લેવી ને ગાડીઓ રાખવી નહીં. હા એવું આપણે એવું કાંઈ નથી, આપણે હાઈફાઈ જિંદગી નથી જીવી. હા આ જેટલું છે ને હા. ઈશ્વરે આપેલી અનમોલ ભેટ સમજીને જ આપણે જીવન જીવવાનું છે. અને મને એમ થાય છે કે કંકોડા નહીં હમ. કંકોડા આપણે દેવી છે ઉતારી નો જેને જોતા હોય ને એને. હમ. એટલે આપણે અહીંયા આપણને જે આપણે ઘર ઘોડે રાખતા હોય એને વય ઉતારીને દેવાના હોય. અને શું કહેવાય ટિંડોરા જો કંકોડા ને ટિંડોરા ને મને ભૂલાઈ જાય છે. એનો સંભારો કરવો છે તો બહુ વધારે છે એટલે હું તમને બોલાવતી હતી હાલો થોડાક લઈ ગયો. ક્યાં છે? આ વેલ રહી ને એમાં વહી તો ભલે નકર ઓલી ગુંદી રહી ત્યાં તો હશે જ તે. ઠેક આ લીંબુડી માથે વેલા ચડ્યા છીએ ટિંડોરાના. ત્યાં ઓસરીમાં બાપુ બેઠા છે એટલે ત્યાં કઈ આપણે શૂટ નહીં કર્યું પણ તમે અત્યારે ગોતી દેજો. થોડોક સંભારો થઈ જાય નહીં. અને હવે રાંધવાનું ટાણું થઈ ગયું છે નકર પછી બહુ વાતું સીતું કરશું તો રાંધવાનું મોડું થાય છે અને ઢોર દોવાનું ટાણું થઈ ગયું છે. એટલે હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે મારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.